સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ યશ સોનીની ડેની જીગર ફિલ્મના 3 દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની। આજના વિડીયોમાં આપણે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો યશ સોનીની ડેની જીગર ફિલ્મ 2024માં રિલીઝ થયેલી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ છે। ડેની જીગર ફિલ્મ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે જેને કૃષ્ણદેવ યાજ્ઞિકજીએ ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં યશ સોની, તરણજી ભાડલા, ચેતન દહિયા, પ્રેમ ગઢવી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે। અને યશ સોનીની ડેની જીગર ફિલ્મે 2 રેકોર્ડ બનાવ્યા છે। આ ડેની જીગર ફિલ્મ ગુજરાતમાં 1178 શો સાથે સૌ પ્રથમ દિવસે રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે આ રેકોર્ડ બનાવ્યો હતો। તે પછી બીજા રેકોર્ડની વાત કરીએ તો યશ સોની અને ડાયરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકની આ જોડીની સૌથી ઓછી ઓપનિંગ કરનાર ગુજરાતી ફિલ્મ બની છે। અને ડેની જીગર ફિલ્મ પહેલા કૃષ્ણદેવ યાજ્ઞિક અને યશ સોની આ બંનેની જોડી 5 ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકી છે, જેમાં છેલ્લો દિવસ, ડેઝ ઓફ તફરી, શું થયું, રાડો, નાડી દોસ્ત જેવી સફળ ફિલ્મોમાં આ બંનેની જોડી સાથે કામ કરી રહી છે। અને ડેની જીગર ફિલ્મમાં તેઓ 6ઠ્ઠી વાર સાથે જોવા મળી રહ્યા છે। પણ ડેની જીગર ફિલ્મ દર્શકો દ્વારા મિક્સ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। અને ડેની જીગર ફિલ્મના 3 દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો યશ સોનીની આ ડેની જીગર ફિલ્મનું બજેટ 4 કરોડ રૂપિયા છે। અને ડેની જીગર ફિલ્મે તેના સૌ પ્રથમ દિવસે 10 લાખની કમાણી કરી હતી, બીજા દિવસે 14 લાખની કમાણી કરી હતી, ત્રીજા દિવસે 18 લાખની કમાણી કરી હતી। આમ યશ સોનીની ડેની જીગર ફિલ્મે તેના 3 દિવસ એટલે કે વીકેન્ડમાં માત્ર 42 લાખની જ કમાણી કરી શકી છે। અને યશ સોનીની ડેની જીગર ફિલ્મને એક હિટ ફિલ્મ સાબિત થવા માટે 4 કરોડથી વધુ કમાણી કરવાની છે। અને યશ સોનીની આ ડેની જીગર ફિલ્મના 3 દિવસના બોક્સ ઓફિસ કલેક્શનને જોઈને એવું લાગે છે કે આ ફિલ્મ તેમનું બજેટ પણ નહીં કવર કરી શકે અને યશ સોની અને કૃષ્ણદેવ યાજ્ઞિકની ડેની જીગર ફિલ્મ એક ફ્લોપ ફિલ્મ સાબિત થઈ જશે। તો આપ સૌને ડેની જીગર ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।